કેશોદમાં રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ આપવા પૂર્વ તરફ ટિકિટ બારી શરૂ કરવા માંગણી કરવામાં આવી છે। વેસ્ટર્ન રેલવે તરફથી 10 દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવે તો આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેશોદ રેલવે સ્ટેશન વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ સૌથી વધારે મુસાફરોની આવજાવ અને આવકની દ્રષ્ટિએ સૌથી વધારે ધરાવતું હોવા છતાં સુવિધાઓ આપવામાં પક્ષપાત રાખવામાં આવે છે। કેશોદ રેલવે સ્ટેશન તાજેતરમાં ₹24.43 કરોડના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેના કારણે પ્લેટફોર્મની લંબાઈ વધી જવાની સાથે હાઈ લેવલ પ્લેટફોર્મ બની જવાની સાથે ઇલેક્ટ્રિક લાઇન પણ ઊભી કરી વપરાશ શરૂ થઈ ગયેલ છે। ત્યારે લાંબા અંતરની ટ્રેનો કેશોદ રેલવે સ્ટેશન પરથી પસાર થાય છે, પણ સ્ટોપેજ આપવામાં ન આવતા જ મુસાફરોને સીધી ટ્રેનની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી છે। કેશોદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો, જેમાં ટ્રેન નંબર 09203 અને 09204 વેરાવળ હરિદ્વાર વેરાવળ વિશેષ ટ્રેન નંબર 12945 12946 વેરાવળ બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 19319 19320 વેરાવળ ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન નંબર 11464 11666 વંદે ભારત એક્સપ્રેસ સોમનાથ અમદાવાદ ટ્રેન નંબર 19203 તેમજ 19204 વેરાવળ મુંબઈ વાયા ઢસા બોટાદ વીકલી ટ્રેનોને કેશોદ સ્ટોપ આપવા ઉપરાંત કેશોદ શહેરમાં મધ્યમાં પસાર થતી બ્રોડગેજ લાઇનને કારણે બે ભાગમાં વેચાઈ ગયેલ હોય પૂર્વ તરફ પ્લેટફોર્મ નંબર 3 પાસે બુકિંગ વિન્ડો શરૂ કરવામાં આવે તો પૂર્વ તરફના શહેરીજનો તથા પૂર્વ તરફના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને સુગમતા મળી રહે અને સમયની બચત થાય। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા પ્લેટફોર્મ નંબર 1 અને 2 ના આગળ તથા પાછળના ભાગમાં આવતા અનરિઝર્વડ લોકલ ડબ્બા પાસે મુસાફરોને બેસવા અને સિમેન્ટના બાકડા મૂકવા રજૂઆત કરી હતી। વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા 10 દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે, નહીં તો કેશોદ, માંગરોળ અને મેંદરા શહેરની સામાજિક સંસ્થા અને વેપારી સંગઠનો, દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો, પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓનો સાથ સહકાર મેળવી પ્રત્યેક ઉપવાસ, ભૂખ હડતાલ અને શરૂ પડેલ રેલ રોકો આંદોલન શરૂ કરવાની ચીમકી કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ રેલવે સ્ટેશન પર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં, ટ્રેનના સ્ટોપેજ આપવામાં કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆતનું આંદોલન કરી મુસાફરોની સુવિધામાં વધારો કરેલ છે। જે કે સિંગર સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા। કેશોદ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રકમ ફાળવતા 25 કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવેલ છે। લાંબા અંતરની જે ટ્રેનો કેશોદ રેલવે સ્ટેશનથી પસાર થાય છે એ ટ્રેનોને આજ દિન સુધી લેખિતમાં મૌખિક માગણીઓ કરવા છતાં આજ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવેલ ન હોય, જેથી અમે આજે લેખિતમાં જનરલ રેલવે મેનેજર મુંબઈ અને DRM ભાવનગરને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરેલ છે કે કેશોદ શહેરમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો, જેમાં મુખ્યત્વે વેરાવળ હરિદ્વાર, વેરાવળ બનારસ, વેરાવળ ઇન્દોર, વંદે ભારત અને અમદાવાદ વેરાવળ વાયા ઢસા બોટાદ મુંબઈ ટ્રેનને સ્ટોપેજ આપવા માટે થઈ અને માગણી કરેલ છે। અને આ ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે થઈ અને 10 દિવસની અંદર હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો કેશોદ શહેર તાલુકો, માંગરોળ તાલુકો અને મેંદરા તાલુકાના સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને નગર શ્રેષ્ઠીઓને સાથે રાખી અને પ્રતિક ઉપવાસ તેમજ ભૂખ હડતાલ અને જરૂર પડીએ રેલવે રોકો આંદોલન કરવામાં આવશે।